સત્તાધારના મહંત પર આક્ષેપોનો મામલો। આક્ષેપ કરનાર નીતિન ચાવડાના ઘરે પોલીસ પહોંચી છે। ભાવનગર પોલીસે નીતિન ચાવડાની પૂછપરછ શરૂ કરી। સત્તાધારના મહંતના મોટા ભાઈ છે નીતિન ચાવડા। મહંત વિજયગીરી બાપુ પર નીતિન ચાવડાએ આરોપો લગાવ્યા હતા। મહત્વનું છે કે સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ પર તેમના પૂર્વાશ્રમના સગા ભાઈ નીતિન ચાવડાએ અનૈતિક સંબંધો સહિતના આક્ષેપો લગાવ્યા છે, જે બાદ વિવાદ ઊભો થયો। નીતિન ચાવડાએ પૈસાની માંગણી કરી હોવાનો પણ આક્ષેપ થયેલો, જે બાદ હવે સંતો સત્તાધારના મહંતના સમર્થનમાં આવી રહ્યા છે। આખા મામલે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી રહી છે। વાસ્તવિકતા રજૂ કરી હતી કે સત્તાધારના મહંતે પોતે ખોટી ઓળખ આપી। એક પૂર્વ આઈપીએસ હતો, હું ડીવાયએસપી હતો, એવી રીતે ઓળખ આપી વિસાવદર પોલીસ સ્ટેશન ઉપર એને અપરોક્ષ રીતે કબજો કર્યો હતો। એ અનુસંધાને વિસાવદરના પોલીસ ડિપાર્ટમેન્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગઈકાલ સાંજે આવ્યા હતા। મારું નિવેદન લીધું, યથાયોગ્ય નિવેદન આપી અને એ લોકો નીકળી ગયા હતા। પુનઃ પાછા સવારે આવ્યા હતા કે ભાઈ આ વિજય ભગતે કોઈને માર્યા હોય અને તમારી પાસે નામ સરનામા ફોન નંબર હોય તો અમને આપો। એ મને લાગે છે કે જે મને મારી જાણ મુજબ જેના ફોન નંબર હતા, જેના વિડીયો રેકોર્ડિંગ હતા, જેના સ્ક્રીનશોટ હતા, એ પોલીસ ઓથોરિટીને આપણે પૂરા પાડ્યા છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થનારા કુંભ મેળા